ખબર નથી પડતી શું કારણ છે, ના પાડે છે કંઈક તો કારણ છે જ નહીં. કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમને ના પાડી છે. મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળીને થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલવો હોવો જોઈએ લાઈવ. સાનેમાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી? ખેડૂતને ખબર હોય તો મિટિંગ, તમે આગેવાન છો. હું આગેવાન હોય તો હું એકલો મિટિંગ કરું, કોઈને આવે એનું ગમે ત્યાં મિટિંગ કરવાનું હોય. આખી સમિતિની મિટિંગ કરે તો લાઈવ થવું જોઈએ, એમાં શું બોલે છે બધાને ખબર હોવી જોઈએ. એવી મિટિંગો કેવી છે ખાનગી થાય? ખેડૂતને ખબર પડવી જોઈએ કે આપણી માટે કોણ લડે છે, શું લડે છે, આપણી માટે કોણ શું ન્યાય માંગે છે. લાઈવ ટુ લાઈવ થવું જોઈએ. કારણ કે વિકાસભાઈ એટલે ના પાડી હતી કે હકાબા જેવી વ્યક્તિ આવતી હોય તો સમિતિના કોઈ આગેવાનો હાજર જોઈએ, કારણ કે એનું આગતા સ્વાગતા કરવા માટે કોઈ તો જોઈએ જવાબદાર. તો અહીંયા કોઈ જવાબદાર આગેવાનો નહોતા, એટલા માટે એને ના પાડી હતી અને એમાં ગેરસમજ થયેલી છે. પણ હકાબા અમારા કવિરાજ છે, કાંઈ નહીં, અમારા ભાણુભા છે, એનો સ્વાભાવિકપણે થોડો જાજો ગુસ્સો હશે. તો હું એની દિલથી સમિતિ વતી, જેતપુર ગામ વતી અને હું વ્યક્તિગત મારા મિત્ર છે, હું અમારા ભાણુભાની માફી માગું છું.